સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસી માં। આ યુટ્યુબ ચેનલ બનાવવાનો મોટિવ એવો છે કે જે બિગિનર ટ્રેડર છે જેમને માર્કેટના રોડમેપની ખબર નથી એ બધા જ ટ્રેડરને ધ્યાનમાં રાખીને આપણે એકદમ સરળ ભાષામાં વિડીયો આ યુટ્યુબ ચેનલમાં બનાવીએ છીએ। આ યુટ્યુબ ચેનલમાં આપણે આખી એક બેઝિકથી લઈને એડવાન્સ સિરીઝ લોન્ચ કરવાની વાત થઈ હતી। એમાંની આપણે જે ફર્સ્ટ વિડીયો છે પ્રાઇસ એક્શનનો બેઝિક પરિચય એ વિડીયો આપણે ઓલરેડી પોસ્ટ કરી દીધી છે। ત્યારબાદ સપોર્ટ અને રેઝિસ્ટન્સની વિડીયો પોસ્ટ કરી દીધી છે। ત્યારબાદ સપોર્ટ અને રેઝિસ્ટન્સના રિવર્સલ રોડની વિડીયો પણ આ યુટ્યુબ ચેનલમાં પોસ્ટ કરી દીધી છે। હજુ સુધી તમે ના જોયું હોય તો તમે જોઈ લો। આ વિડીયોમાં આપણે વાત કરીશું માર્કેટ સાયકલ વિશે, જે આપણું ત્રીજા નંબરનું ચેપ્ટર છે કે માર્કેટના કેટલા તબક્કા હોય છે, કેટલા ફેજીસ હોય છે। કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી હોય એ કોઈ દિવસ સીધું ઉપર જતું નથી કે સીધે નીચું આવતું નથી। એ હંમેશા અમુક ફેઝમાંથી નીકળે છે, અમુક તબક્કામાંથી નીકળે છે અને એ જ રીતે કોઈ પણ સ્ટોક હોય કે સિક્યોરિટી હોય એ ટ્રેડ કરતું હોય છે, બરોબર છે। હવે માર્કેટ સાયકલ કોને કહેવાય કે કોઈ પણ સિક્યોરિટી હોય કે સ્ટોક હોય એના ભાવમાં હંમેશા ઉતાર ચઢાવ થતો હોય છે। આ ઉતાર ચઢાવના અંદર એક સ્ટેજીસ હોય છે કે ભાવમાં ઘટાડો થાય છે, ત્યારબાદ કોઈ જગ્યા પર ભાવ અટકે છે, પછી એમાં વધારો થાય છે, ફરીથી અટકે છે અને ત્યાંથી પડે છે। આ જે સાયકલ છે, આ જે સ્ટેજીસ છે એને આપણે માર્કેટની સાયકલ કહીશું અથવા તો સ્ટેજીસ ઓફ માર્કેટ કહીશું। હવે માર્કેટ સાયકલના કેટલા તબક્કા છે? ટોટલ 4 તબક્કા છે। માર્કેટ સાયકલના 4 તબક્કા ચાલુ કરીએ એના વિશે આપણે લર્નિંગ કરીએ એ પહેલા હું તમને ગુજરાતી કહેવત કહી દઉં કે આપણે કોઈ દિવસ હવાની દિશા બદલી શકતા નથી, પણ જો તમે સારા નાવિક હોય તો તમે હવાની દિશામાં તમારું જહાજ ચલાવી અને તમે નિર્ધારિત કરેલા તમારા લક્ષ્ય, તમારા સિદ્ધાંત સુધી પહોંચી શકો છો। આ જ વસ્તુ ટ્રેડિંગમાં લાગુ પડે છે। તમે જો ટ્રેન્ડના વિરુદ્ધમાં ટ્રેડ કરશો તો તમારે નુકસાન થવાના ચાન્સીસ વધુ થશે। એના કરતાં તમારે માર્કેટના તબક્કા સમજી એના ભાવ કેવી રીતે વધે છે, ઘટે છે, આ બધી જ વસ્તુને એનાલિસિસ કરીને તમે ટ્રેડ કરશો તો તમારા સફળ થવાના, તમારા સક્સેસ થવાના ચાન્સીસ વધુ થઈ જશે। હવે વાત કરીએ આપણે માર્કેટ સાયકલના સ્ટેજીસની। તો માર્કેટ સાયકલના સ્ટેજીસની અંદર ટોટલ 4 તબક્કા હોય છે। ટોટલ કેટલા તબક્કા હોય છે? 4। ટોટલ 4 તબક્કા હોય છે, આપણે એને કહીશું ફેઝીસ। ટોટલ કેટલા? 4 તબક્કા હોય છે। એમાં એક છે એક્યુમ્યુલેશન ફેઝ, ફર્સ્ટ, સેકન્ડ છે આપણું એડવાન્સિંગ ફેઝ, થર્ડ છે આપણું ડિસ્ટ્રીબ્યુશન ફેઝ અને ચોથું છે આપણું ડિક્લાઇન ફેઝ। કોઈ પણ સ્ટોક હોય કે સિક્યોરિટી હોય એ હંમેશા આ 4 ફેઝની અંદર ટ્રેડ કરતું હોય છે। હવે વાત કરીશું આપણા ફર્સ્ટ ફેઝ વિશે, એક્યુમ્યુલેશન ફેઝ। એક્યુમ્યુલેશન ફેઝ એ કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોકનો સૌથી પ્રથમ તબક્કો છે। એ હંમેશા તમને ડાઉનફોલ પછી જોવા મળે છે। કોઈ પણ સિક્યોરિટી હોય કે સ્ટોક હોય તો આ રીતે ડાઉન થતા એક લેવલ પર આવે છે જ્યાં એ બોટમનું નિર્માણ કરે છે અને એક ટોપ બનાવે છે। શું કરે છે? એક બોટમનું નિર્માણ કરે છે અને એક ટોપ બનાવે છે અને એની વચ્ચે ટ્રેડ કરતું હોય છે। જ્યારે ડાઉન ટ્રેન્ડ પછી જોવા મળે છે, આ જે ફેઝ છે એ હંમેશા ડાઉન ટ્રેન્ડ પછી જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો અહીંયા કે આ જે ફેજીસ છે એ ડાઉન ટ્રેન્ડ પછી જોવા મળતો હોય છે। કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોક હોય એ જ્યારે ઉપરથી પડતા નીચો આવે છે, માની લો કે અહીંયા ખાઈ બનાવ્યો છે તો અહીંયા જેટલા સેલર હશે એ લોકો અહીંયાથી કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટીને શું કર્યું હશે? સેલ કર્યું હશે। સેલરોએ સેલ કર્યું હશે તો એ ક્યાંક ને ક્યાંક જઈ અને પોતાનો પ્રોફિટ બુકિંગ કરશે। તો જે લેવલ પર એ પ્રોફિટ બુકિંગ કરે છે, જે લેવલ પર એ પ્રોફિટને શું કરે છે? બુક કરે છે, ત્યાં કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી કોન્સોલિડેશન કરે છે, એટલે કે રેન્જમાં ફસાઈ જાય છે અને એક ટોપ બનાવે છે અને એક બોટમ બનાવે છે। એને આપણે એક્યુમ્યુલેશન ફેઝ કહીશું, જે હંમેશા ડાઉન ટ્રેન્ડ પછી જોવા મળતો હોય છે અને અપ ટ્રેન્ડ પહેલા નજર આવે છે। ડાઉન ટ્રેન્ડ પછી અને અપ ટ્રેન્ડ પહેલા નજર આવે છે। તો આ એક્યુમ્યુલેશન ફેઝના લાક્ષણિકતાઓ, લક્ષણ શું છે? તો આની અંદર કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોક હોય એના સ્ટ્રેન્થમાં વધારો થાય છે। વધારો કઈ રીતે? તમને એવું લાગતું હશે કે આ તો એક રેન્જમાં ફસાઈ ગયું છે, તો વધારો કઈ રીતે? તો જ્યારે કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોક પડતા નીચે આવે છે પછી આ રેન્જમાં ફસાય છે તો એ જેટલા સેલર હશે એ લોકો પ્રોફિટ બુકિંગ કરશે એટલે કે રેન્જમાં ફસાશે એટલે એના અંદર સ્ટ્રેન્થ આવે છે। એનું એવું સાબિત થાય છે કે સ્ટ્રેન્થ આવે છે। સ્ટ્રેન્થ આવવાને કારણે એક ટોપ અને એક બોટમનું નિર્માણ કરે છે। આ ફેઝમાં કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોક એક નિશ્ચિત રેન્જમાં ફરે છે, જે તમે આ જોઈ શકો છો કે આખી એક
રેન્જ છે એ રેન્જની અંદર ટ્રેડ કરતું હોય છે, એને આપણે એક્યુમ્યુલેશન ફેઝ કહીએ છીએ. બોટમ અને ટોપનું નિર્માણ થાય છે અહીંયા, બરોબર છે. એટલે એનો મતલબ એવો થાય છે કે અહીંયા બાયર અને સેલર, અહીંયા કોણ, બાયર અને સેલર વચ્ચે સરસ મજાની ફાઇટ ચાલી રહી છે, કોમ્પિટિશન ચાલી રહી છે. જે સેલર હશે એ સ્ટોકને સિક્યુરિટીને અહીંથી નીચે જવામાં મથતા હશે અને જે બાયર હશે અહીંયાથી ઉપર લઈ જવા માટે મથતા હશે. એ બાઇંગ અને સેલિંગની ફાઇટના કારણે આ એક રેન્જમાં ફસાય છે અને કોન્સોલિડેશન કરે છે. તો એને આપણે એક્યુમ્યુલેશન ફેઝ કહીશું, જે આપણો પ્રથમ તબક્કો છે. હવે માર્કેટ એક્યુમ્યુલેશન ફેઝમાંથી જ્યારે નીકળે છે તો એ ફેઝ છે આપણો સેકન્ડ ફેઝ, એને આપણે કહીશું એડવાન્સિંગ ફેઝ. જે આપણો સેકન્ડ તબક્કો છે એને આપણે કહીશું એડવાન્સિંગ ફેઝ. તો એડવાન્સિંગ ફેઝ ક્યારે આવે છે? જ્યારે માર્કેટ આ ટાઇટ કોન્સોલિડેશનની બહાર નીકળે છે અને અપર સાઈડ એ બ્રેક કરે છે અને હાયર હાઈ અને હાયર લોનું ફોર્મેશન કરે છે, ત્યારે આપણે એડવાન્સિંગ ફેઝમાં પ્રવેશ કરીએ છીએ. ક્યાં પ્રવેશ કરીએ છીએ? આપણે એડવાન્સિંગ ફેઝમાં પ્રવેશ કરીએ છીએ. હવે એડવાન્સિંગ ફેઝ ક્યારે આવે છે? તો જેટલા બાયર અને સેલર એક્યુમ્યુલેશન ફેઝમાં શાંતિથી બેઠા હતા, જે આ રેન્જમાં શાંતિથી બેઠા હતા, એ બધા જ બાયર અને સેલર એગ્રેસિવલી અહીંયા શું કરે છે? બાઇંગ સ્ટાર્ટ કરે છે. ધીરે ધીરે એગ્રેસિવલી બાઇંગ સ્ટાર્ટ કરે છે. એના કારણે આ રેન્જનું બ્રેકઆઉટ થાય છે. તમે જે આ રેન્જ જોઈ શકો છો એનું બ્રેકઆઉટ થાય છે. બ્રેકઆઉટ થવાને કારણે હાયર હાઈ અને હાયર ફોર્મેશનનું નિર્માણ થાય છે. એને આપણે કહીશું એડવાન્સિંગ ફેઝ. એને આપણે શું કહીશું? એડવાન્સિંગ ફેઝ. હવે એડવાન્સિંગ ફેઝની અંદર જેટલા પાર્ટિસિપેશન હોય છે એ સ્ટોક કે સિક્યોરિટીને, કોઈ પણ સ્ટોક હોય કે સિક્યોરિટી હોય, એને બુલિશની નજરથી જોવે છે. કઈ રીતે જોવે છે? બુલિશની નજરથી જોવે છે. કેમ? કેમ કે અહીંયા જે આ બોટમ બનાવ્યું છે એનું બ્રેકડાઉન કર્યું નથી, અહીંયા બ્રેકડાઉન કર્યું નથી, પણ અહીંયા બ્રેકઆઉટ કર્યું છે. એટલે એનો મતલબ એવું થાય છે જે અહીંયા બાયર અને સેલરની ફાઇટ ચાલતી હતી એમાં બાયરો વિજેતા થયા. એના કારણે કોઈ પણ સિક્યોરિટી કે સ્ટોકની અંદર તમને સ્ટ્રેન્થ જોવા મળી. શું જોવા મળી? સ્ટ્રેન્થ જોવા મળે છે અને મજબૂતાઈમાં વધારો આવે છે. એ ફેઝને આપણે એડવાન્સિંગ ફેઝ કહીશું. આની અંદર ભાવમાં વધારો થતો હોય છે. એના કારણે કોઈ પણ પાર્ટિસિપેટ હોય તો આ ફેઝની અંદર લોંગ પોઝિશન લેવાનું પસંદ કરે છે. ખબર પડી ગઈ કે જે એક્યુમ્યુલેશન ફેઝમાં શાંતિથી બેઠા હતા એમને બધાએ ધીરે ધીરે બાઇંગ સ્ટાર્ટ કર્યું અને બધું જ બાઇંગ ભેગું થયું. એના કારણે બ્રેકઆઉટ કરી અને સ્ટોક કે સિક્યુરિટીમાં વધારો આવ્યો. આ બ્રેકઆઉટ જ્યારે થાય છે ત્યારે તમારે વોલ્યુમ ચેક કરવાનો છે. વોલ્યુમનો આપણે ડિટેલમાં વોલ્યુમના ચેપ્ટરમાં સ્ટડી કરીશું, પણ જ્યારે આ લેવલ પર બ્રેકઆઉટ આવે છે ત્યારે વોલ્યુમમાં વધારો થયેલો હોવો જોઈએ, તો જ એને આપણે રિયલ બ્રેકઆઉટ માનીશું. બરોબર છે. હવે જ્યારે એક્યુમ્યુલેશન ફેઝમાંથી બહાર નીકળી અને એડવાન્સિંગ ફેઝમાં જાય છે તો અહીંયા એગ્રેસિવલી શું થયું હતું? બાઇંગ થયું હતું. અહીંયા બાઇંગ થયું હતું. તો આ જેટલા બાયર છે એ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ તો એમનો પ્રોફિટ બુકિંગ કરશે, કોઈ જગ્યાએ તો એનો પ્રોફિટ બુકિંગ કરશે. તો જ્યારે આ પ્રોફિટ બુકિંગ આવશે, જ્યારે આ શું આવશે? પ્રોફિટ બુકિંગ આવશે, ત્યારે ફરીથી એક્યુમ્યુલેશન ફેઝના રીતે એના જેવી રીતે કોઈ પણ એક રેન્જમાં ફસાઈ જશે માર્કેટ. શું થશે? ફસાઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ ડિક્લાઇન પછી એક્યુમ્યુલેશન ફેઝ આવ્યું, બાયરો મજબૂત થયા એટલે એડવાન્સિંગ ફેઝ આવ્યું. જે બાયરો અહીંયા બાઇંગ કર્યું હતું એ પોતાનો પ્રોફિટ બુકિંગ કરશે. અહીંયા શું કરશે? ઉપરની સાઈડ પ્રોફિટ બુકિંગ કરશે. તો પ્રોફિટ બુકિંગ કરે ત્યારે જે અહીંયા સ્ટ્રેન્થ જોવા મળી, તમને આ જે બાઇંગની સ્ટ્રેન્થ જોવા મળી હતી એ શું થાય છે? કમજોર થાય છે. આ જે સ્ટ્રેન્થ જોવા મળી હતી એ કમજોર થાય છે. એના કારણે જે એક્યુમ્યુલેશન ફેઝમાં ટોપ અને બોટમ બની હતી એ રીતે અહીંયા બોટમ બને છે. તો આ ફેઝને આપણે કહીશું ડિસ્ટ્રીબ્યુશન ફેઝ. એમાં જે સ્ટ્રોંગનેસ નજર આવતી હતી એ હવે ધીરે ધીરે ઓછી થાય છે અને જેને લોંગ પોઝિશન લીધી હતી એ બધા જ જે પાર્ટિસિપેશન છે એ એમનો પ્રોફિટ બુકિંગ કરે છે. પહેલા જે મજબૂતાઈ નજર આવતી હતી એ હવે ધીરે ધીરે ઓછી થઈ ગઈ છે અને પોતાનો પ્રોફિટ બુકિંગ કરે છે. અને આ ફેઝની અંદર વોલ્યુમમાં ઘટાડો થાય છે. જે રીતે તમને ખબર હતી કે આપણે એડવાન્સિંગ ફેઝ જોયું તો એની અંદર શું થતું હતું? વોલ્યુમમાં વધારો થતો હતો. એ જ રીતે જે ડિસ્ટ્રીબ્યુશન ફેઝ છે એની અંદર વોલ્યુમમાં ઘટાડો થાય છે અને જેટલા બી લોંગ પોઝિશન લઈને ગયા છે એ બધો પોતપોતાનો પ્રોફિટ બુકિંગ કરે છે. આ જે ફેઝિસ છે એમાં બાયર અને સેલરની ફરીથી ફાઇટ થાય છે. કોની ફાઇટ થાય છે? બાયર
એન્ડ સેલરની ફાઇટ શરૂ થઈ જાય છે અને આના અંતમાં સેલર વિનર થાય છે. આમાં કોણ વિનર થતું હતું? બાયર વિનર થયા, વોલ્યુમમાં વધારો થયો, બ્રેકઆઉટ થયું એટલે એડવાન્સિંગ ફેઝ થયું. એ રીતે જે ડિસ્ટ્રીબ્યુશન ફેઝ છે એમાં સેલર જીતે છે. તો શું થાય? કોઈ પણ સ્ટોક કે સિક્યુરિટીમાં લોઅર લો અને લોઅર હાઈના ફોર્મેશનમાં ઘટાડો થાય છે. તો એને આપણે કહીશું આપણો ચોથો જે ફેઝ છે એ ડિક્લાઇન ફેઝ. આ ફેઝ માર્કેટનો છેલ્લો ફેઝ છે, બરોબર છે. તો ટોટલ માર્કેટ 4 ફેઝમાં ટ્રેડ કરતું હોય છે. હવે તમને એવું થાય કે આની અંદર કઈ રીતે તમારે ટ્રેડ કરવું અથવા તો કઈ રીતે તમારે તમારું રિસ્ક મેનેજમેન્ટ કરવું. તો જ્યારે આ ફર્સ્ટ ફેઝની વાત કરીએ તો જે અહીંયા એક હાઈ પોઈન્ટ બનાવ્યો છે, ત્યારબાદ માર્કેટ લોઅર હાઈ અને લોઅર લો ફોર્મેશનમાં નીચે આવ્યું છે, બરોબર છે. તો આ નીચે આવ્યા પછી જ્યારે માર્કેટ કોઈ પણ આવા એક રેન્જમાં ફસાઈ જાય છે, બરોબર છે, ત્યારે તમારે કોઈ દિવસ શોર્ટ સાઈડનો ટ્રેડ લેવાનું નથી. હા, ઘણીવાર એવું બને કે અહીંયા તમને ફેક બ્રેકડાઉન બતાવે પણ ટ્રેડ લેવાનો નથી. અહીંયા તમને જ્યારે બ્રેકઆઉટ મળે છે, બ્રેકઆઉટ પછી કોઈ પણ સિક્યુરિટી કે સ્ટોકમાં રિટ્રેસમેન્ટ આવે છે, રિટ્રેસમેન્ટ પછી જે રિસન્ટ હાઈ બને હોય એના ઉપર તમારે ટ્રેડ લેવાનું હોય છે. જ્યારે પછી આ હાયર હાઈ ફોર્મેશનમાં ઉપર જાય છે અને કિંમત કોઈ પણ જગ્યાએ ફસાય, ધારો કે સમજો કે પછી કોઈ રેન્જમાં ફસાય, તો ત્યાં તમારે તમારો પ્રોફિટ બુકિંગ કરવાનું છે. પ્રોફિટ બુકિંગ કર્યા બાદ જે બોટમનું નિર્માણ થયું હોય છે એના બ્રેકડાઉન પર તમે શોર્ટ સાઈડનો ટ્રેડ કરી શકો છો. તમે ચાર્ટ પર જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને ઇઝીલી ખબર પડશે. તો તમને ખબર પડી ગઈ કે માર્કેટના ટોટલ 4 ફેઝ હોય છે. પહેલું છે એક્યુમ્યુલેશન ફેઝ, સેકન્ડ છે એડવાન્સિંગ ફેઝ, ત્રીજું છે ડિસ્ટ્રીબ્યુશન ફેઝ અને ચોથું છે ડિક્લાઇન ફેઝ. તો માર્કેટ હંમેશા આ 4 ફેઝમાં ટ્રેડ કરતું હોય છે. આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હોય. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા ટ્રેડિંગ ફ્રેન્ડ જોડે શેર કરો. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, લિંક જોઈન કરી લો. અમે લાઈવ માર્કેટમાં એ ફ્રી ટેલિગ્રામ ચેનલમાં તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ.